નમસ્તે મિત્રો, આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે. તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલાં તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે પણ કરી લેજો. તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને. તો સોનું ચાંદી ખરીદવાની એક તક. મિત્રો, સોના ચાંદીના ભાવ દિવસે ને દિવસે નવી સપાટીઓ સર કરી રહ્યા છે. જ્યારે મિત્રો 20મી જૂને સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. બજારમાં 24 કેરેટ સોનાની કિંમત પ્રતિ ગ્રામ 7,221 અને 22 કેરેટ સોનાની કિંમતમાં પ્રતિ ગ્રામ 6,619 છે. મિત્રો, અમદાવાદમાં 24 કેરેટ સોનાની કિંમત 72,210 પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનાની કિંમત 66,240 પ્રતિ 10 ગ્રામની છે. મિત્રો, દેશમાં ચાંદીનો ભાવ 10 ગ્રામની વાત કરીએ તો 909 અને 1 કિલો ચાંદીનો ભાવ 91,900 રૂપિયા છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પેટ્રોલ ડીઝલના ભાવ વધવાની શક્યતા. મિત્રો, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો થવાની શક્યતાઓ છે. મિત્રો, વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ 2 મહિનાના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયા છે અને $85.53 પ્રતિ બેરલ અને WTI ક્રૂડ $81.60 પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. જો ક્રૂડ ઓઇલના ભાવમાં આમ જ વધારો યથાવત રહેશે તો પેટ્રોલ અને ડીઝલ પણ મોંઘું થઈ શકે છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અમદાવાદીઓને હજી પણ વરસાદની રાહ જોવી પડશે. મિત્રો, અમદાવાદીઓને હજી પણ વરસાદની રાહ જોવી પડશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા હતા અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને ઘરોમાં પાણી ફરી વળ્યા હતા. અમદાવાદ સહિતના વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા હતી, પરંતુ વરસાદ ન વરસવાના કારણે લોકો ભયંકર બફારાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ટેક્સ પેયર્સને મળશે મોટી રાહત. મિત્રો, સરકાર જુલાઈમાં રજૂ થનારા બજેટમાં ન્યૂ ટેક્સ રિજીમ ટેક્સ હેઠળ ટેક્સ માફીની લિમિટને હાલની 3 લાખથી વધારીને 5 લાખ રૂપિયા કરી શકે છે. આ બજેટમાં મિડલ ક્લાસના પરિવારને રાહત મળી શકે છે. મિત્રો, રેજીટેમ ટેક્સમાં 3 લાખ રૂપિયા સુધી 0, 3 થી 6 લાખ રૂપિયા વચ્ચે 5%, 6 થી 9 લાખ રૂપિયા વચ્ચે 10%, 9 થી 12 લાખ રૂપિયા વચ્ચે 15%, 12 થી 15 લાખ રૂપિયા વચ્ચે 20% અને 15 લાખ રૂપિયાથી વધુ 30% સુધીનો ફાયદો મળી શકે છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો જનધન ખાતાના ફાયદા. મિત્રો, જો તમારું બેંક એકાઉન્ટ છે તો પછી તમે તેને જનધન એકાઉન્ટમાં કન્વર્ટ કરી શકો છો. આ માટે તમારે બેંક શાખામાં જઈને રૂપે કાર્ડ માટે અરજી કરવાની રહેશે અને ફોર્મ ભર્યા પછી તમારું બેંક ખાતું જનધન યોજનામાં ટ્રાન્સફર થઈ જશે. જેમાં મિત્રો જનધન યોજનાની વાત કરીએ તો તેની અંદર 6 મહિના બાદ ઓવરડ્રાફ્ટની સુવિધા આપવામાં આવશે અને મિત્રો તેની અંદર 10,000 રૂપિયા તમને મળવા પાત્ર થશે. જ્યારે મિત્રો 2 લાખ સુધીનો એક્સિડેન્ટલ વીમો એટલે કે ઇન્સ્યોરન્સ આપવામાં આવશે અને મિત્રો 30,000 સુધીનો લાઈફ કવર જે પાત્રતાની શરતને પૂર્ણ કરવાને આધારે લાભાર્થીના મૃત્યુ પર ઉપલબ્ધ છે. જ્યારે મિત્રો ડિપોઝિટ પર વ્યાજ મળશે સારું એવું અને એકાઉન્ટ સાથે નિઃશુલ્ક મોબાઈલ બેન્કિંગ સુવિધા પણ પ્રદાન કરવામાં આવશે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આદ્રા નક્ષત્રને લઈને આગાહી. મિત્રો, ગુજરાતમાં ચોમાસું નબળું પડવાને કારણે લોકોમાં ચિંતા પ્રસરી હતી. જોકે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 21 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. 20મી જૂનથી ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય થઈ ગયું છે અને 28 જૂન સુધીમાં ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા છે. મિત્રો, ખેડૂતોને લઈને અંબાલાલ પટેલે કહ્યું છે કે હજી મોડું થયું નથી. 22મી જૂનથી આદ્રા નક્ષત્ર ચાલુ થશે અને આદ્રા નક્ષત્રમાં વાવણી કરવી સારી રહેશે. ત્યારબાદ મિત્રો અગત્યના સમાચાર વિશે આગળ વાત કરીએ તો એક સાથે 6 સિસ્ટમ સક્રિય. મિત્રો, ગુજરાત સહિત દેશભરમાં 6 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયા છે. જ્યારે આ ભેજવાળા પવન ચોમાસાને આગળ વધારવામાં મદદ કરી શકે છે, કેમ કે અત્યારે ચોમાસું નવસારી અને વલસાડમાં સ્થિર છે અને બીજી બાજુ આ 6 સિસ્ટમમાંથી એક સિસ્ટમ ઉત્તર ગુજરાત પર છે
અને ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે, જેથી હવે ચોમાસું વેગ પકડી ખૂંખાર બને તેવું શક્યતા છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો શિક્ષકોની ભરતીને લઈને સરકારનો મોટો નિર્ણય. મિત્રો આંદોલન વચ્ચે કાયમી શિક્ષકો માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં થયેલી ચર્ચા સંદર્ભે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્યની માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટ એડ શાળાઓમાં આગામી 3 મહિનામાં 7,500 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવશે. મિત્રો રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટ એન્ડ શાળાઓમાં આગામી 3 મહિનામાં 7,500 જેટલી શિક્ષકોની ભરતી કરવામાં આવશે. માધ્યમિક એટલે કે ધોરણ 9 અને ધોરણ 10ની સરકારી શાળામાં કુલ 500 અને ગ્રાન્ટ ઇન એડ શાળાઓમાં 3,000 એમ કુલ 3,500 ટાટ સેકન્ડરી પાસ થયેલા ઉમેદવારોની ભરતી કરાશે. જ્યારે મિત્રો ઉચ્ચતર માધ્યમિક એટલે કે ધોરણ 11 અને ધોરણ 12માં સરકારી શાળામાં 750 અને ગ્રાન્ટ ઇન એડ શાળામાં 3,250 એમ મળીને ટાટ હાયર સેકન્ડરીના કુલ 4,000 જેટલા ઉમેદવારોની ભરતી કરાશે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સરકારની ખેડૂતોને મોટી ભેટ. મિત્રો મોદી સરકારની બીજી કેબિનેટ બેઠક બુધવારે યોજાઈ હતી, જેમાં 5 મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે અને મોદી સરકારે ખેડૂતોને મોટી ભેટ આપે છે. કેન્દ્રીય મંત્રી અશ્વિન વૈષ્ણવે કહ્યું છે કે ખરીફ પાક માટે એમએસપી એટલે કે ન્યૂનતમ ટેકાના ભાવ વધારવાની મંજૂરી આપવામાં આવી છે, જેમાં 14 પાકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે આજના નિર્ણયને કારણે ખેડૂતોને એમએસપી દ્વારા 2 લાખ કરોડ રૂપિયા મળશે, જે ગત વર્ષની સરખામણીમાં 35,000 કરોડ રૂપિયાથી વધારે છે. મિત્રો સરકાર દ્વારા ખેડૂતોને મોટી ભેટ આપવામાં આવી છે, જેમાં 14 ખરીફ પાકના ટેકાના ભાવ વધાર્યા છે. મિત્રો મગફળીની નવી એમએસપી પ્રતિમણ 1,356 રૂપિયા છે અને કપાસની નવી એમએસપી પ્રતિમણ 1,424 રૂપિયા છે. મિત્રો અડદની વાત કરીએ તો અડદની નવી એમએસપી પ્રતિમણ 1,480 રૂપિયા છે અને મિત્રો મગની નવી એમએસપી પ્રતિમણ 1,736 રૂપિયા છે. મિત્રો તુવેરની વાત કરીએ તો તુવેરની નવી એમએસપી પ્રતિમણ 1,510 રૂપિયા છે અને મિત્રો બાજરીની નવી એમએસપી પ્રતિમણ 525 રૂપિયા છે. મકાઈની નવી એમએસપી પ્રતિમણ 445 રૂપિયા છે અને જુવારની નવી એમએસપી પ્રતિમણ 674 રૂપિયા છે અને ડાંગરની નવી એમએસપી પ્રતિમણ 460 રૂપિયા છે. ત્યાર પછી મિત્રો આજની હવામાન આગાહી વિશે વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસાએ દસ્તક તો આપી પણ વરસાદ ક્યાંય નથી. માત્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદ સારો એવો છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં હજી ભારે વરસાદ પડશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. તો મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માત્ર છૂટાછવાયા વરસાદની આગાહી છે. મિત્રો દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે જણાવ્યું છે કે સાયક્લોન સર્ક્યુલેશનના કારણે દક્ષિણમાં ભારે વરસાદ આવશે. ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે, જેના કારણે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. ખાસ કરીને સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. મિત્રો આજે ક્યાં ક્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે તેના વિશે વાત કરીએ તો પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી, તાપી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં આજે વરસાદની આગાહી છે. જ્યારે મિત્રો 22 જૂનની વાત કરીએ તો 22 જૂને ક્યાં ક્યાં વરસાદની આગાહી છે તેના વિશે વાત કરું તો સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં 22 જૂને વરસાદની આગાહી છે. જ્યારે મિત્રો 23 જૂનની વાત કરીએ તો 23 જૂને બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, નર્મદા, ભરૂચ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં 23 જૂને વરસાદની આગાહી છે. જ્યારે મિત્રો જે 24 જૂનની વાત કરીએ તો 24 જૂને અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, ગીર સોમનાથ અને ભાવનગરમાં 24 જૂને વરસાદની આગાહી છે. જ્યારે મિત્રો 25 જૂનની વાત કરીએ
તો 25 જૂને ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, પોરબંદર, ભરૂચ, સુરત, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં વરસાદની આગાહી છે. જ્યારે મિત્રો અંબાલાલ પટેલની વરસાદની આગાહી વિશે વાત કરીએ તો વરસાદ અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર છે. મિત્રો તેમણે કહ્યું છે કે આગામી 48 કલાકમાં રાજ્યમાં ચોમાસું ફરી સક્રિય થઈ જશે. 17 થી 22 જૂનમાં રાજ્યમાં સારા વરસાદની આગાહી હતી અને કાચા મકાનોના છાપરા ઉડી જાય તેવા પવન પણ ફૂંકાશે. મિત્રો 21 એટલે કે આજથી 25 જૂન રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળશે અને રાજ્યના વિવિધ જિલ્લાઓમાં 2 થી 4 ઇંચ વરસાદની આગાહી છે. અને મિત્રો પરેશભાઈ ગોસ્વામીની આગાહી શું છે તેના વિશે વાત કરીએ તો ચાલુ વર્ષનું જે ચોમાસું છે તેના નિયત સમય કરતાં 4 દિવસ પહેલાં ગુજરાતમાં ચોમાસું બેસી ગયું છે. IMDના રિપોર્ટ અનુસાર 11 જૂન 2024ના રોજ ચોમાસાનો ગુજરાતમાં પ્રવેશ થઈ ચૂક્યો છે અને 19 મેના રોજ અંદમાન નિકોબારમાં નૈઋત્યના ચોમાસાની એન્ટ્રી થઈ હતી. તે બાદ ચોમાસાની જાહેરાત જે 1 કે 2 જૂનના રોજ થતી હોય છે તેને બદલે 29 મેના રોજ કરવામાં આવી હતી. એટલે કે અંદમાન નિકોબાર, કેરળ અને ગુજરાતમાં પણ ચોમાસું વહેલું આવી ગયું છે. મિત્રો દક્ષિણ ગુજરાતના વલસાડ, ડાંગ સહિત અનેક વિસ્તારોને કવર કરી લીધું હતું અને સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના વેરાવળથી 45 કિલોમીટર દક્ષિણની અંદર દરિયામાં આ ચોમાસું છે, તેથી તે વેરાવળથી પણ ખૂબ નજીક છે. મિત્રો આજે સાંજ સુધીમાં એટલે કે મોડી રાત સુધીમાં સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, જૂનાગઢના સહિતના વિસ્તારોમાં ચોમાસાનો પ્રવેશ થઈ શકે છે. આમ જોવા જઈએ તો ગુજરાતમાં ચોમાસું 15 જૂને આવતું હોય છે, પરંતુ આ વર્ષે 11 જૂને જ આવી ગયું છે અને મિત્રો ચોમાસાનો 4 દિવસ વહેલો પ્રવેશ થયો છે. જોકે આ કોઈ નવીન વાત નથી અને અનેકવાર ભૂતકાળમાં એવું બન્યું છે કે ચોમાસું સમય કરતાં વહેલું આવે છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો વ્યવસાય શરૂ કરવા 50,000 રૂપિયાની સહાય. મિત્રો પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર 2024 સુધી લંબાવવામાં આવે છે. અગાઉ તેની છેલ્લી તારીખ 31 માર્ચ 2023ની હતી. આ યોજના હેઠળ નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવે છે. મિત્રો નાણાં મંત્રાલયે ટ્વીટ પર આ માહિતી આપી છે. જો કોઈ વ્યક્તિ શહેરી વિક્રેતા, મજૂર અને કોઈ અન્ય નાગરિકને કરિયાણા, રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલાવવા માંગે છે તો તેવા વ્યક્તિને આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવે છે. જો તમે પણ આ યોજનામાં અરજી કરવા માંગતા હો તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહેશે. આ યોજનામાં ગરીબ પરિવાર અને ગેરંટી વગર લોન આપવામાં આવે છે. PM સ્વનિધિ યોજના હેઠળ 50,000 રૂપિયા સુધીની લોનની રકમ મળે છે. ધારો કે જો કોઈ વ્યક્તિ શાકભાજીની દુકાન ખોલે છે તો તેને સૌથી પહેલાં 10,000 રૂપિયાની લોન મળશે. ત્યારબાદ તેને 20,000 અને પછી 50,000ની ડબલ લોન આપવામાં આવશે. જોકે એક રકમ ભરપાઈ કર્યા પછી સરકાર દ્વારા બીજી લોન આપવામાં આવે છે.